હવામાન વિભાગે જે રીતના આગાહી કરી હતી ત્યારે છેલ્લા 4 દિવસથી મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો કેટલાક લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. છેલ્લા 1 મહિનાથી લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. પહેલા 1 મહિનાથી રાજકોટવાસીઓ વરસાદની રાહ જોઈ રહ્યા હતા. હવે અને પીવાના પાણીની સમસ્યા પણ આગામી દિવસોમાં થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. 4 દિવસના વરસાદના લીધે પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. સાથે સાથે રાજકોટના મોટાભાગના ડેમોમાં પાણીની આવક થઈ છે અને ઓવરફ્લો થયા છે. આજી ડેમની વાત કરીએ તો તે ડેમ 40 ફૂટ છે. ગઈકાલે બપોર બાદ ડેમ ઓવરફ્લો થયો હતો અને 4 ફૂટ ઓવરફ્લો ચાલી રહ્યો હતો. હવે ધીમે ધીમે પાણીની આવક ઘટી રહી છે, ત્યારે હવે 1.5 ફૂટ ઓવરફ્લો ડેમ થઈ રહ્યો છે અને તે વિસ્તારમાં પાણીનું વહન વધુ હોવાથી લોકોની અવરજવર બંધ કરવામાં આવી છે અને બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે. મારું નામ ભાવનાબેન વસોયા છે. હું અહીંયા એક ચોકીદારને ટિફિન દેવા આવી છું અને ડેમનો નજારો બહુ સરસ જોવા જેવો છે અને હવે આપણે પબ્લિકને કોઈ દિવસે ને પાણીની સમસ્યા નહીં થાય. ઓવરફ્લો આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને બધા અમે ફેમિલી સાથે જોવા આવ્યા છે.